હું ભગવાનની રાહ જોઉં છું, મારો આત્મા રાહ જુએ છે અને તેના શબ્દમાં હું આશા રાખું છું. મંગળવાર 11મી ઓગસ્ટ 1926. આજે સવારે અમારા ધ્યાન માટે મેં પોલના પત્રમાંથી ફિલેમોન પ્રકરણ 1 શ્લોક 20 પસંદ કર્યું છે. તેથી મારા ભાઈ, પ્રભુમાં તું મારી માટે કંઈક કરી બતા. ખ્રિસ્તમાં મારા હૃદયને તું શાંત કર. સુપ્રભાત મિત્રો. આપણે ઈશ્વરના સેવકો તરીકે જે અપેક્ષા રાખવી જોઈએ તે ખ્રિસ્તમાં આપણા હૃદયને તાજગી આપે છે. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે, ખ્રિસ્તમાં મારા હૃદયને તાજું કરો. પાઉલે ફિલેમોનને પત્ર લખ્યો હતો કેમ કે તે ફિલેમોનના સેવક ઓનેસિમસને મળ્યો હતો. પાઉલે ખ્રિસ્તમાં ફિલેમોન સાથે અદ્ભુત સંબંધ રાખ્યો હતો અને હવે ઓનેસિમસ ભાગેડુ ગુલામ હતો. તેણે ભાગીને તેના માસ્ટર સાથે ખોટું કર્યું હતું, પરંતુ પછી જેલમાં પૌલે તેને ગોસ્પેલ સમજવામાં અને પછી તેના જીવનનો હેતુ સમજવામાં મદદ કરી. તેથી પાઉલે ઓનેસિમસને તેના માસ્ટર ફિલેમોન પાસે પાછા જવા માટે પ્રોત્સાહિત કર્યા. જો કે ફિલેમોનને તેના ગુલામ દ્વારા એક અર્થમાં દગો આપવામાં આવ્યો હતો. તેથી પાઉલે ફિલેમોનને પત્ર લખીને તેને માફ કરવા અને ઓનેસિમસને તેના ગુલામને ગુલામની જેમ નહીં પરંતુ પુત્રની જેમ સ્વીકારવા માટે પત્ર લખ્યો, કારણ કે પૌલે કહ્યું હતું કે તેનો ઓનેસિમસ સાથે અદ્ભુત સંબંધ છે, કારણ કે તે તેને ભગવાન તરફ દોરી ગયો હતો અને તેની સાથે ઓનેસિમસ હોત તેની સેવા કરવા માટે. તેના બદલે તેને લાગ્યું કે તે તેના માસ્ટર પાસે પાછો જાય તે મહત્વનું છે અને પછી પોલ ફિલેમોન વિશે એક વસ્તુ પૂછે છે. તે કહે છે કે મારે તમારા તરફથી એક લાભની જરૂર છે, જે ખ્રિસ્તમાં મારું હૃદય તાજું કરે છે. અહીં તેનો અર્થ એ છે કે સારું કરીને, ઓનેસિમસને સ્વીકારીને, સમાધાન દ્વારા તેઓ પોલના હૃદયમાં આનંદ અને ભલાઈ લાવશે. આ ચોક્કસપણે આનંદ લાવશે, કારણ કે તે બે જુદા જુદા લોકોને લાવ્યો છે જેઓ અલગ પડી ગયા હતા કારણ કે ઓનેસિમસ ભાગી ગયો હતો અને હવે તેમના જીવનમાં શાંતિ લાવી રહ્યો છે, તેમને સમાધાન કરી રહ્યો છે, તેમને એકસાથે આવવામાં મદદ કરી રહ્યો છે, જે તેના હૃદયમાં આનંદ લાવશે, તાજું કરશે તેનું હૃદય. ચાલો આપણે શાંતિવાન બનીએ જેથી આપણું હૃદય ખ્રિસ્તમાં તાજગી આપે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, તમારું સન્માન કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ તે ખ્રિસ્તના નામે શાંતિ નિર્માતા બનવામાં અમને મદદ કરો. આમેન.